ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. આ નવરાત્રિમાં નવદુર્ગા માની આપણે દેવી ભાગવત શ્રીમદ દેવી ભાગવત વાંચીશું. અને મિત્રો તમે ખૂબ મનથી ખૂબ ધ્યાનથી સાંભળજો. દેવી ભાગવત સાંભળવાથી માં પ્રસન્ન થાય છે. અને આ નવરાત્રિના પાવન દિવસોમાં દેવી ભાગવત વાંચવું ખૂબ જ શુભ છે, ખૂબ જ પવિત્ર છે. માં દુર્ગા આપણા સર્વ દુઃખ દરિદ્રતા દૂર કરી અને સુખ સંપત્તિ સમૃદ્ધિ સારું આરોગ્ય સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે અને અંત સમયે આપણને મોક્ષ પ્રદાન કરે છે, એનું શરણું આપે છે. માટે મિત્રો પૂરા ધ્યાનથી મનથી આપણે દેવી ભાગવત વાંચીશું. આમાં 12 સ્કંદ છે. રોજ આપણે એક સ્કંદ સાંભળીશું. તો બોલો માં દુર્ગાની જય. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાણી સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલો માં અંબાની જય. સ્કંદ પહેલો. પુરાણનું વર્ણન. જે ચેતન સ્વરૂપ છે, જેનું કોઈ આદિ નથી તથા ચેતનથી એ ભગવાન માં અંબિકા છે, એમનું ધ્યાન કરીને ભક્તિ ભાવ રાખીએ ત્યારે માતા આપણી બુદ્ધિને સચેત કરે છે તથા આપણામાં એમના તરફ અનન્ય ભાવ પેદા કરે છે. ભક્તિ ભાવ મુક્તિ પ્રદાન કરે છે. આવા બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી આદ્ય શક્તિ અંબિકાના શરણોમાં સત સત પ્રણામ. સોનકજીએ માં ભગવતી અંબાના ચરિત્ર લીલા યુક્ત શ્રીમદ દેવી ભાગવત સાંભળવાની ઈચ્છાથી સુતદેવજીને કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ સુતજી, આપ તો પુરુષ શ્રેષ્ઠ છો. આપે સર્વ પુરાણોનું અધ્યયન કર્યું છે. મુનિ વ્યાસજીએ 18 પુરાણની રચના કરી ત્યારે તમે પણ અધ્યયન કરતા હતા. હે મુનિવર, તમે તો સંપૂર્ણ શાસ્ત્રોના વેતા એટલે કે ત્રિવિધ તપોથી પર છો. આ તમામ મુનિ મંડળ આપના મુખેથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાની ઈચ્છાથી પ્રેરિત છે. માટે આપ અમારા ઉપર કૃપા કરી અમને માતાની લીલાનું કથાનું વર્ણન કરી સંભળાવો. નૈમિષારણ્યમાં સોનકજીના આશ્રમે તમામ મુનિ મંડળ એકઠું થયેલું અને સુતજીના મુખેથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવા માટે ઉત્સુક હતું. એટલે એ સર્વે મુનિ શ્રેષ્ઠો વતી સોનકજીએ સુતજીને વિનંતી કરી. સોનકજીની ઈચ્છા તથા મુનિઓની અભિલાષા જાણીને સુતજી પ્રસન્ન વદને કહેવા લાગ્યા, શ્રીમદ દેવી ભાગવત એક અદ્ભુત શાસ્ત્ર છે તથા વેદોની માન્યતા પ્રાપ્ત છે. આવા પવિત્ર પુરાણની પારંબા માતાની સ્તુતિ કરી તથા હૃદયપૂર્વક ભક્તિભાવ રાખીને હું માતાના ચરણોમાં પ્રણામ કરી આપ સૌને આ મહાપુરાણને વિસ્તારથી સંભળાવું છું. બધા પુરાણોમાં આ શ્રીમદ દેવી ભાગવત સર્વશ્રેષ્ઠ છે, એમાં કોઈ બેમત નથી. આ પુરાણમાં 18,000 શ્લોક છે અને તેની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. સુતજીના ગુરુ અને સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસ નારાયણે આ પુરાણને 12 સ્કંધોમાં વિસ્તાર્યું છે. હે સુતજી, આપ અમને 4 વેદો અને 18 પુરાણોના રચયિતા વ્યાસ ભગવાન થયા, એમનો આપ અમોને પરિચય આપો. સુતજી કહેવા લાગ્યા, હે મુનિવરો, પ્રથમ દ્વાપરમાં વેદોનું વિભાજન બ્રહ્માજીએ પોતે કર્યું, એટલે કે એ યુગના વ્યાસ બ્રહ્માજી કહેવાયા. બીજા દ્વાપરમાં વ્યાસનું કાર્ય સંપન્ન થયું. ત્રીજા દ્વાપરમાં ઉષ્ણા, ચોથા દ્વાપરમાં બૃહસ્પતિ, પાંચમા દ્વાપરમાં સવિતા અને છઠ્ઠા દ્વાપરમાં મૃત્યુદેવ તથા સાતમા દ્વાપરમાં મધવાન, આઠમા દ્વાપરમાં વશિષ્ઠજી, નવમા દ્વાપરમાં સારસ્વંત, 10મા દ્વાપરમાં ત્રિવાયને, 11મા દ્વાપરમાં ત્રિવુષને, 12મા દ્વાપરમાં ભારદ્વાજજી તથા 13મા દ્વાપરમાં અંતરિક્ષ, 14મા દ્વાપરમાં ધર્મ, 15મા દ્વાપરમાં ત્રપ્યાક્ષણી, 16મા ધનંજય, 17મા દ્વાપરમાં નધાતિથિ, 18મા દ્વાપરમાં વ્રતિ, 19મા દ્વાપરમાં અત્રિ ઋષિ, 20મા દ્વાપરમાં ગૌતમ, 21મા દ્વાપરમાં હર્યાત્મા ઉત્તમ વ્યાસનું કાર્ય સંપાદન કર્યું. વાજશ્રવાબેન, આમુષ્યાય સોમ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જાતુકર્ણ્ય અને કૃષ્ણદેવાયન પણ વ્યાસોમાં ગણાયેલા છે. આજ 28 વ્યાસો છે.
આ કૃષ્ણ દેવાયન વ્યાસીએ પોતાના મુખેથી શ્રીમદ ભાગવતની કથા કહી. તે કથા મને સંભળાવો. અવસર પ્રાપ્ત થયો હતો, સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. આ પુરાણ કથા સંસારરૂપી મહાસાગર તરી જવા માટેનું વહાણ છે. હે મુનિઓ, આ પુરાણના શ્રવણથી મનુષ્યના ઉપર માતા અંબિકાનો અનન્ય ભાવ ઉતરે છે. એટલે કે હવે હું આપ સૌને શ્રીમદ દેવી ભાગવત, જે મેં મારા ગુરુદેવ સમાન વ્યાસી પાસેથી સાંભળ્યું છે, યથાતથ મારી મતિ અનુસાર તમને કહી સંભળાવું છું. નારદજીનું વ્યાસજીને આશ્વાસન દેવી શરણ લેવા કહ્યું. સુતજીએ ઋષિ મુનિઓને પૂછવા લાગ્યા કે હે મહામતે, વ્યાસજીની કઈ પત્નીથી સુખદેવજી પ્રગટ થયા? તમે કહો છો કે સુખદેવજી અયોધ્ય જ છે, અરણ્યથી એમનું પ્રાગટ્ય થયું. આ સાંભળીને અમને ઘણું જ આશ્ચર્ય થયું. માટે આપ અમને સ્પષ્ટીકરણ કરી અમારા પ્રશ્નનું નિરાકરણ કરો. સુતજી ઋષિ મુનિઓના પ્રશ્નનું નિરાકરણ કરતા કહેવા લાગ્યા, હે મુનિઓ, પૂર્વે મત્સ્યગંધાની વિનંતીથી પરાશર મુનિએ એના શરીરમાંથી કસ્તુરીની સુગંધ આવે એવું વરદાન આપીને કહ્યું, આજથી તું સત્યવતીના નામે ઓળખાઈશ. આ સત્યવતીનો પુત્ર એટલે કે આ વ્યાસ ભગવાન અને આ વ્યાસજી સરસ્વતી નદીના તટે નિરાશ વદને ચિંતિત બેઠા હતા. એમના આશ્રમે 2 ગૌરૈયા પક્ષીઓ પોતાના માળામાં બેઠા હતા. ત્યારે તેમણે જોયું કે આ પક્ષીઓના માળામાં એક તાજા ઈંડામાંથી બહાર આવેલા બચ્ચાને નર માંદા ગૌરૈયા પક્ષીઓ પોતાની ચાંચમાં બચ્ચાની ચાંચને લઈ ચૂમતા હતા. ગૌરૈયા માતા પિતા પક્ષીઓના પોતાના બચ્ચા પ્રત્યેનો અપાર પ્રેમ જોઈને વ્યાસજી વિચારમાં પડી ગયા અને તેમના ચહેરા પર ગ્લાનિ છવાઈ ગઈ. એટલામાં તેમના આશ્રમે નારાયણ નારાયણ બોલતા બોલતા મુનિ નારદ પધાર્યા અને વ્યાસજી સામે જોઈ કહેવા લાગ્યા કે હે સત્યવતી નંદન, આપના ચહેરા પર આ ચિંતાના વાદળો કેમ ઘેરાયેલા છે? આપ મને જણાવો. નારદજીના પ્રશ્નથી વ્યાસજી કહેવા લાગ્યા, મારા સાંભળવામાં એવું આવ્યું છે કે જે પુત્રહીન હોય છે તેને સદગતિ પ્રાપ્ત નથી થતી, તેમજ પિતા તરીકેનું માનસિક સુખ પણ મળતું નથી. હે મુનિ, આવા વિચારો આવવાથી મને દુઃખ થયું અને આજથી હું ચિંતામાં છું. આ કારણથી મને ચિંતા થઈ રહી છે. એટલે આપ આવ્યા છો તો કૃપા કરીને મને એવો માર્ગ બતાવો કે જેનાથી મારી મનોકામના પૂર્ણ થાય. વ્યાસજીનું આવું કહેવું સાંભળી નારદજી કહેવા લાગ્યા, હે દ્રૈપાયન, સાંભળો. જો તમારે તમારી મનની ઈચ્છા પૂર્ણ કરવી હોય તો માં ભગવતી પરંબાના ચરણોનું શરણ લો. માં જગદંબા તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે. હૃદયમાં ભક્તિ ભાવ રાખી માં ભગવતીનું આરાધના કરો. ભગવાન વિષ્ણુનું હયગ્રીવ અવતારથી હયગ્રીવ વધ. સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, સર્વ કારણના કારણ પરમ કલ્યાણ કરનારા એવા દેવોના દેવ ભગવાન વિષ્ણુની લીલા અતિ ગૂઢ તેમજ જલ્દીથી સમજાય નહીં તેવી વિચિત્ર છે. તો તમે સૌ ધ્યાન દઈને સાંભળો. એક સમયે ભગવાન વિષ્ણુને મહાભયાનક યુદ્ધ કરવું પડ્યું અને 10,000 વર્ષ સુધી ચાલ્યું. આથી તેમને થાક અતિશય પરિશ્રમ થયો અને તેઓ પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠ ગયા અને પદ્માસન લગાવી નેત્રો બંધ કરી બેઠા. પોતાના ધનુષ ઉપર પણ 6 કહેતા દોરી બાંધેલી હતી અને તે ધનુષને એમને એમ ચડાવેલી દોરી રાખીને ધરતી ઉપર ટેકવી. પોતાએ ધનુષના ઉપરના છેડે પોતાનું શરીર ઝુકાવીને એના ઉપર ભાર રાખીને આળસથી અને શ્રમના કારણે અગર તો લીલા સંયોગે પોતે નિંદ્રાધીન થઈ ગયા. આ જ સમયે કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞ કરવા માટેની ચર્ચા ચાલી રહી હતી. અંતે યજ્ઞ કરવાનું નક્કી કરી ભગવાન શ્રીહરિને મળવા માટે વૈકુંઠમાં આવ્યા અને જોયું તો શ્રીહરિ તો ગાઢ નિંદ્રામાં છે. હવે દેવો વિચારવા લાગ્યા કે પ્રયત્નો કર્યા પરંતુ શ્રીહરિની નિંદ્રા ભંગ થઈ નહીં. કેટલાય પ્રયોગો કરી લીધા. શિવજી કહેવા લાગ્યા, કોઈ પણ જ્યારે નિંદ્રાધીન હોય તેની નિંદ્રામાં ખલેલ પહોંચાડવી અથવા તો તેને જગાડી દેવા તે પાપ કરવા બરાબર છે. શિવજીનું કહેવું સાંભળી દેવો વિચાર કરવા લાગ્યા, તો પછી શ્રીહરિને જગાડવા કેવી રીતે? ત્યારે બ્રહ્માજીએ ઉપાય કર્યો અને વત્રી નામનો એક જંતુ પેદા કર્યો. તે વત્રી ધનુષની દોરી કોતરી નાખશે અને બાંધેલી દોરીને લઈને કમાન આકાર થયેલું ધનુષ સીધું થઈ જશે અને આના હલનચલનથી ભગવાન શ્રીહરિની નિંદ્રા તૂટશે અને ત્યાર પછી દેવ કાર્ય સિદ્ધ થશે. અને આમ વિચારી બ્રહ્માજીએ
વમરી ઉત્પન્ન કરી વત્રી ધનુષની દોરી પાસે જઈને દોરી કોતરી નાખી. સાથે કલ્પના બહારનું અદ્રશ્ય છૂટ્યું. દોરી તૂટતા જ કમાન સીધી થઈ ગઈ અને ભયાનક રીતે ઉપર આવી. તેથી એક ઝાટકો શ્રી હરિને તેનાથી લાગ્યો. ભયંકર અવાજ થયો. ચારે તરફ અંધકાર ફેલાયો. થોડા સમય પછી જ્યારે અંધકાર દૂર થયો ત્યારે દેવતાઓએ જોયું તો શ્રી હરિનું મસ્તક, કુંડળ, મુકુટ વગેરે માત્ર ધડ જ ત્યાં પડેલું હતું. ત્યારે દેવતાઓ શોક કરવા લાગ્યા. હે પ્રભુ, આ તે કેવી વિચિત્ર ઘટના ઘટી? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, વિલાપ ન કરો અને માતા જગતજનની અંબાની સ્તુતિ કરો, આરાધના કરો. એ સનાતન વિદ્યા સ્વરૂપિણી મહામાયા તમારું કલ્યાણ કરશે. સમગ્ર જગતના જીવાત્માઓ તેમના પુત્રો છે. તે અવશ્ય આ આવી પડેલી વિપત્તિને આપણી સહાય કરશે. બ્રહ્માજીની વાણી સાંભળી સર્વ ઉપસ્થિત દેવતાઓએ મહામાયા ભગવતીની સ્તુતિ પ્રાર્થના કરી. સુતજી કહે છે, ત્યાર પછી વેદો સદેહ ઉપસ્થિત થયા હતા. તે તેમને બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે બ્રહ્મ રૂપિણી ભગવતી પરાંબાની સ્તુતિ કરો. દેહધારી વેદો બ્રહ્માજીની આજ્ઞાથી માં અંબિકાની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, આપ તો જગત જનની મહામાયા છો અને સર્વના કલ્યાણ રૂપ ધારણ કરવા વાળા પ્રકૃતિના ગુણોથી પર છો. બ્રહ્મા, વિષ્ણુ, શિવજી તથા ત્રિલોકના દેવી દેવતાઓના મનોરથ પૂર્ણ કરવા વાળા છો. આખા જગત ઉપર આપની સત્તાને આધીન છે. હું માં આપનું આવું અદ્ભુત ચરિત્ર અમારા મનને મોહિત કરી લે છે. હે માતા, અમે વેદો આપની લીલાને સંપૂર્ણ જાણી શક્યા નથી, ત્યારે અમે નેતિ કહીને જ કહીએ છીએ. હે માતા, તમે તમારા પોતાના પ્રભાવને તમે પોતે જાણતા નથી. કલ્યાણ કઈ જગદંબા શ્રી હરિ વિષ્ણુનું મસ્તક ધડથી જુદું પડી ગયું છે. ક્યાં ગયું છે તે અમને ખબર નથી. શું આપને આ ઘટનાની જાણ નથી? આપ ત્રિલોક નાયક ભગવાન વિષ્ણુને પ્રાણ દાન આપો. આપે જેમ દેવતાઓને અમૃત પીવડાવી જીવન દાન આપ્યું છે, એમ આપ શ્રી હરિને જીવન દાન આપી જીવિત કરો. હે માતા, અમારા ઉપર આ કૃપા કરો. આમ વેદો સહિત સૌ દેવતાઓએ માં મહામાયા ભગવતી અંબિકાની સ્તુતિ કરી. સુતજી કહેવા લાગ્યા, હે મુનિવરો, આમ દેવો વેદોએ માતાની સ્તુતિ કરી ત્યારે એ મહામાયા મહાદેવી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, દેવતાઓ, હવે તમે ચિંતાને છોડી દો. શ્રી હરિ છિન્ન મસ્તક થયા તેનું રહસ્ય હું તમને કહું છું, સાંભળો. એક સમયની આ ઘટના છે. શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજી સાથે એકાંતમાં બેઠેલા હતા. ત્યારે શ્રી હરિને લક્ષ્મીજીનું મુખ જોઈ હસવું આવ્યું. એટલે લક્ષ્મીજીને થયું કે નક્કી મારું મુખ કાળું કદરૂપું છે, નહીંતર આમ ભગવાન મારી સામે જોઈને હસે જ નહીં. અને એમને આથી ઘણું ખોટું લાગ્યું. માં લક્ષ્મીને ભગવાન ઉપર ક્રોધ આવ્યો અને અનાયસે એમનાથી ક્રોધમાં બોલાઈ ગયો કે તમારું મસ્તક જુદું પડી જશે. આમ લક્ષ્મીજીના બોલ આજે સાચા પડ્યા છે. હે દેવતાઓ, શ્રી હરિનું મસ્તક ક્ષીર સમુદ્રમાં ગળથોલા ખાઈ રહ્યું છે. હે દેવતાઓ, આટલેથી આ રહસ્ય સમાપ્ત થતું નથી. હવે તમે આગળ સાંભળો. હયગ્રીવ નામનો એક રાક્ષસ સરસ્વતીને કાંઠે તેણે મારું કઠિન તપ કર્યું. મારી માયા બીજરૂપ એકાક્ષર મંત્રનો 1000 વર્ષ સુધી જપ કરી આવું કઠિન તપ કર્યું. ત્યારે હરગ્રીવ મને જેવા રૂપ જોવાની ઈચ્છા રાખતો હતો તેવા જ તામસી રૂપે સિંહ ઉપર સવાર કરીને દર્શન આપ્યા અને હયગ્રીવને કહ્યું કે હે હયગ્રીવ, હું તારા ઉપર પ્રસન્ન છું, માંગી લે, મારી પાસે વરદાન માંગી લે. ત્યારે તેણે માંગ્યું કે હે માતે શ્રી, મારું મૃત્યુ ન થાય. એટલે મેં તેને કહ્યું, હે મહાભાગ, જીવન અને મૃત્યુ એ તો ઘટમાળ છે, એને તો કોઈ ટાળી શકે તેમ નથી. માટે કરીને તો કંઈક બીજું વરદાન માંગ. ત્યારે એ દૈત્ય મારી પાસે વરદાનમાં એમ માંગ્યું કે હે દેવી, તો મને એવું વરદાન આપો કે બીજા કોઈથી મારું મૃત્યુ ન થાય, માત્ર હયગ્રીવના થકી જ મારું મૃત્યુ થાય, અન્ય કોઈનાથી નહીં. ત્યારે મેં કહ્યું, સુવ્રત, હવે તું તારે સ્થાને જા, તારા રાજ્યમાં જા અને સુખરૂપ તારું રાજ્ય સંભાળ. તારા કહેવા પ્રમાણે જ થશે. તારી ઈચ્છા મુજબ હયગ્રીવથી જ તારું મૃત્યુ થશે, અન્ય કોઈનાથી નહીં. અને પછી આ દુષ્ટ હયગ્રીવ મારા વરદાનથી છકી ગયો, અભિમાની થઈ ગયો
અને મુનિઓને તથા અન્ય જીવાત્માને ત્રાસ આપવા લાગ્યો. આથી તેને મારવા માટે શ્રીહરિએ આ લીલા કરી છે. માટે હે દેવતાઓ, તમે કોઈ અશ્વનું મસ્તક છેદી શ્રીહરિના ધડ ઉપર જોડી દો. દેવી પાસેથી આવી રહસ્યમય શ્રીહરિની વાત સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા, હે દેવી, આપ આ વિશ્વના કારણરૂપ છો તે વાત તો નિશ્ચિત છે. પ્રભુ શ્રી હરિ વિષ્ણુ અત્યારે પોતાની યોગ નિંદ્રામાં લીન છે. તમારા કહ્યા પ્રમાણે હું જ કોઈ અશ્વનું મસ્તક હમણાં જ છેદી પ્રભુના ધડ સાથે જોડી દઉં છું. અને એ જ ક્ષણે બ્રહ્માજીએ એક અશ્વ કહેતા ઘોડાનું મસ્તક છેદી ભગવાનના ધડ સાથે જોડી દીધું. ત્યારે તરત જ ભગવાને હણાહણાટી કરી પોતાનું શરીર ધ્રુજાવા લાગ્યા અને દેવી અંબિકાની કૃપા દ્રષ્ટિથી આ હયગ્રીવ અવતાર થયો. ત્યાર પછી હયગ્રીવ રૂપે ભગવાને એ અભિમાની દૈત્ય હયગ્રીવ સાથે ઘણો સમય યુદ્ધ કર્યું. આખરે તેનો વધ કરી નાખ્યો અને હયગ્રીવ નામનો દૈત્ય હયગ્રીવ નામના અવતારથી જ મરાયો. મધુ કૈટભને જગદંબાનું વરદાન તથા મધુ કૈટભનો વધ. ઋષિ મુનિઓએ પુરાણ વિષયક વધુ દેવી ચરિત્ર સાંભળવાની ઈચ્છા કરી. ત્યારે એમના આગ્રહને વશ થઈ પ્રસન્નતાપૂર્વક સૂતજી કહેવા લાગ્યા, હે બ્રાહ્મણો, આ પૂર્વ જ્યારે ત્રિલોક પૂર્ણ રીતે જળમય થઈ ગયું હતું તે સમયે એકમાત્ર શ્રીહરિ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર યોગ નિદ્રામાં હતા. ત્યારે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે મહાદૈત્યો ઉત્પન્ન થયા અને બ્રહ્માજીનો નાશ કરવા તત્પર થયા. બ્રહ્માજી એ સમયે ભગવાન વિષ્ણુની નાભી કમળમાં નિવાસ કરતા હતા. આ બે દૈત્યોને જોતા વિષ્ણુ ભગવાનને જાગ્રત કરવા યોગ નિંદ્રાની સ્તુતિ કરી. હે મુનિઓ, પ્રભુ શ્રી હરિની યોગ નિંદ્રા એ જ આ મહામાયા મહાદેવી, એ જ વિશ્વ અધીશ્વરી, ચરાચર જગતને ધારણ કરવા વાળી અને એ જ સ્વરૂપને ભગવાન વિષ્ણુની માયા શક્તિ, એ દેવીની સ્તુતિ કરતા બ્રહ્માજીએ દેવી દેવતાઓને તૃપ્ત કરવા વાળા સ્વાહા રૂપ આપજ છો તથા પિતૃગણો ને પણ તૃપ્ત કરવા વાળા આપજ છો, તેમજ નિત્ય ને અવિનાશી છો. હે દેવી, ઉચ્ચારણ ઉમ ત્રણ સ્વરૂપ પણ તમે જ છો. હે દેવી, ઉચ્ચારણ ના થઈ શકે તેવી અર્ધ માત્રા પણ તમે જ છો. તમે જ સંધ્યા સાવિત્રી છો, પરમ જગત જનની છો, પણ તમે જ છો. આમ બ્રહ્માજી દેવીની સ્તુતિ કરે ત્યારે કૃપાવંત દેવીએ મધુ કૈટભને મોહમાં નાખી દીધા અને ભગવાન વિષ્ણુને જાગ્રત કર્યા. ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર બેઠા ત્યારે મધુ કૈટભને જોયા અને બ્રહ્માજીનો વધ કરવા તત્પર થયેલા મધુ અને કૈટભ સાથે પ્રભુએ ઘોર યુદ્ધ કર્યું. આમ બંને સાથે યુદ્ધ કરતા કરતા 5000 વર્ષ વીતી ગયા. ત્યારે વિષ્ણુ ભગવાન મધુ કૈટભનો વધ કરવા તત્પર થયા. ત્યારે એમના જ્ઞાન થયું કે આ બંનેને મહામાયાએ વરદાન આપ્યું છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે જ તમારું મૃત્યુ થશે. એટલામાં જ મન મોહનારી મહાદેવી ભગવતી યોગ નિંદ્રા જગત કલ્યાણી દેવી અંતરિક્ષમાં બેઠેલા દર્શન ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને થયા. ત્યારે વિષ્ણુ ભગવાન સામે હાસ્ય કરીને દેવી પ્રસન્ન વદને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે સર્વ દેવતાઓના સ્વામી છો અને મારી ઈચ્છાથી હવે તમે બીજી વાર મધુ અને કૈટભ સાથે યુદ્ધ કરો, કેમ કે આ બંને દૈત્યો મહાબળવાન છે. તેઓનું યુક્તિપૂર્વક જ મૃત્યુ થશે. બ્રહ્માજીની સ્તુતિથી મારી વક્ર દ્રષ્ટિથી તેઓ મોહિત થયેલા છે. માટે હે વિષ્ણુ, યુદ્ધ દરમિયાન મારી માયાથી મોહિત થયેલા તે બંને દૈત્યોનો તમે નાશ કરી નાખજો. આમ માયાથી પ્રેરિત મધુ અને કૈટભ સાથે યુદ્ધ કરવા ભગવાન વિષ્ણુ પાછા ગયા અને માયાથી મોહિત થયેલા મધુ અને કૈટભ ભગવાનને કહ્યું કે હે વિષ્ણુ, અમે તમારી પાસે વરદાન માંગવાના નથી, કારણ કે તમે અમને શું વરદાન આપવાના હતા અને તમારાથી અમને શું આપી શકાય તેમ છે, એટલે એને બદલે અમે તમને વરદાન આપવા માટે સક્ષમ છીએ. માટે કૃપા કરીને તમે જ અમારી પાસે જે વરદાન જોઈએ તે માંગી લ્યો. ભગવાન માયાને સમજી ગયા અને તુરંત જ તેમણે મધુ અને કૈટભને કહ્યું કે તમે જો મારા ઉપર ખરેખર પ્રસન્ન છો તો ઉદાર ચિત્તે વરદાન આપો અને હું તમારી પાસે વરદાન માંગુ છું કે તમે બંને મારા હાથે મૃત્યુને સ્વીકારી લ્યો. ત્યારે પછી ભગવાન વિષ્ણુએ જળ હતું પરંતુ માયા રચી ત્યાં મધુ કૈટભને જળ ના દેખાયું અને ભગવાને પોતાની જાંઘ ઉપર બંનેની મસ્તક મૂકવા કહ્યું. મધુ અને કૈટભ ભગવાનના ખોળામાં વચનથી બંધાયેલા હોય
વિચાર કરતા કરતા કે અમે ઠગાયા છીએ. પોતાના મસ્તકો મૂક્યા. ભગવાને જરા પણ વિલંબ કર્યા વિના આ બંનેના મસ્તકો છેદી નાખ્યા. આથી ત્યાંની ધરતી અને જળ એના રુધિર રૂપીમાં ડહોળાઈ ગયા. ત્યારથી ધરતીનું નામ મેદની પડ્યું. હે મુનીશ્વરો, તમે જે જાણવાની ઈચ્છા કરી હતી તે મેં તમારી મતિ અનુસાર કહી સંભળાવ્યું છે. હવે તમામ ભક્તો ભક્તો છે, પ્રભુ ભક્તો છે, જેઓને માતા અને પ્રભુ ઉપર શ્રદ્ધા ભક્તિ ભાવ છે, તે સૌએ વિદ્યા રૂપિણી મહામાયાની સદાય આરાધના કરવી જોઈએ. તમામ દેવો રાક્ષસો માતાજીની ભક્તિ ઉપાસના કરે છે, કારણ કે આ સમગ્ર ત્રણેય લોકમાં માતા મહામાયાથી ઉપર કોઈ નથી. વેદ અને શાસ્ત્રો આનું પ્રમાણ છે. એટલે એ નિર્ગુણ હોય કે સગુણ, એ પરમ પાપની પરાશક્તિ માં જગદંબાની ઉપાસના કરવી જોઈએ. વ્યાસજીને સુખદેવજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા. કથા. સુતજીએ ઋષિગણોને પૂછ્યું, સુતજી, તમે પહેલા કહેલું કે વ્યાસજી ઘણા તેજસ્વી હતા. એમણે તમામ પુરાણો વેદોની રચના કરી. સુખદેવજીને એ તમામ વિદ્યા પ્રાપ્ત કરાવી, તો વ્યાસજીએ કેવી તપસ્યા અને કોની તપસ્યા કરી અને તમને પુત્ર પ્રાપ્તિ થઈ? આ વૃત્તાંત અમને વિસ્તારથી સંભળાવો. સુતજી મુનિગણોના પ્રશ્નથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે ઋષિઓ, સુખદેવજી ઉચ્ચ કોટીના સાક્ષાત યોગી પુરુષ હતા. સત્યવતીના નંદન વ્યાસથી એમનો જન્મ થયો એ હું તમને કહી સંભળાવું છું. પુત્ર પ્રાપ્તિની કામનાથી વ્યાસ ભગવાન મેરુગીરી પર્વત ઉપર કઠિન તપ કર્યું. ત્યારે એમને વારંવાર એવો વિચાર થતો કે શક્તિ ઉપાસના કરવી જોઈએ, કારણ કે જે કોઈ શક્તિની ઉપાસના કરતો નથી તે નિંદનીય છે. વ્યાસજી જ્યાં તપ કરતા હતા ત્યાં સુમેરી ગીરી ઉપર એક સુંદર વન હતું. ત્યાં સર્વ દેવો તથા તપસ્વીઓ ક્રીડા કરી રહ્યા હતા. આદિત્ય, વસુ, રુદ્ર, મરુત અને તપસ્વીઓ ક્રીડા કરી રહ્યા હતા. આદિત્ય, વસુ, રુદ્ર, મરુત અને અશ્વિની કુમાર તથા બીજા ઘણા ઋષિ મુનિઓ ત્યાં હતા. ત્યારે વ્યાસજીની કઠિન તપસ્યાથી ઇન્દ્ર ગભરાયા અને શિવજી પાસે જઈને ભગવાન શિવજીને પૂછ્યું કે પ્રભુ, તમે પરાશર નંદનને મુનિ વ્યાસ કઈ કામનાને વશ આવું કઠિન તપ કરી રહ્યા છે? ભગવાન શિવ કહેવા લાગે કે ઇન્દ્ર, વ્યાસજી પુત્રની કામનાથી તપ કરે છે અને હું એમનું પુત્રનું વરદાન આપીશ, કારણ કે એમના તપને 100 વર્ષ પૂર્ણ થયા છે. ત્યાર પછી ભગવાન ભોળાનાથ વ્યાસજીને પુત્ર થશે એનું વરદાન આપે છે. વ્યાસજી પ્રસન્ન થઈ પોતાના આશ્રમે આવે છે અને વિચાર કરે છે કે મારે સ્ત્રી તો છે નહીં અને ગૃહસ્થી જીવનમાં સ્ત્રી તો હોય જ અને એના સહયોગથી જ પુત્ર રત્ન થાય. આમ જ્યાં વિચાર કરે છે ત્યાં જ ધ્રુતજી નામની એક અતિ સુંદર અપ્સરા દેખાય. ત્યારે વ્યાસજી ચિંતિત થઈ વિચારવા લાગ્યા કે આ ધ્રુતાજી મારે લાયક નથી. વ્યાસજીને વિચાર કરતા જોઈ ધ્રુતાજીને ડર લાગ્યો કે ક્યાંક આ વ્યાસજી મને શાપ આપી દેશે. તો વિચારીને ધ્રુતાજીએ પોપટી બની ત્યાંથી ઉડી. ત્યારે વ્યાસ ભગવાન તો એ અપ્સરાને જોઈને મોહિત થઈ ગયેલા અને એમના મનમાં કામ વિકાર થયો. એ જ સમયે તેઓ અગ્નિ પ્રગટાવવા માટે લાકડાનો ઢગ જ્યાં હતો ત્યાં ગયા. એ જ વખતે કામ વિકારને લઈને એમને સ્ખલન થઈ ગયું. એ વીર્ય લાકડા ઉપર પડ્યું અને એનો પ્રભાવે સુખદેવજી ત્યાં પ્રગટ થયા. બાળકને જોતા જ મુનિ આશ્ચર્યમાં પડી ગયા અને વરદાન યાદ આવ્યું અને થયું કે નક્કી આ સદાશિવના વરદાનનો જ પ્રભાવ છે. ત્યાં તો તપસ્વીઓ, દેવતાઓ, અપ્સરાઓએ આકાશમાંથી પુષ્પોનો ઢગલો સુખદેવજી ઉપર વર્ષાવ્યો. પુત્રના જાત કર્મ જેવા તમામ સંસ્કારો વ્યાસજીએ કરાવ્યા. વિશ્વાસુ, નારદજી અને તુંબુર વગેરે અપાર આનંદ થયો અને સુખદેવજીના દર્શને આવ્યા અને એમની સ્તુતિ કરી. ત્યારબાદ હે દ્વિજવરો, સુખદેવજીનું નામ ધારણ કરવા માટે એ સવે દંડ, સુંદર કૃષ્ણ, મૃગ ચર્મ તથા અદ્ભુત એવું કમંડળ પ્રભુ પ્રેરણાથી આકાશમાંથી આપમેળે આવી ગયા. સુખદેવજી ઘણા જલ્દીથી યુવાન થઈ ગયા. ત્યારે વ્યાસજીએ એમને યજ્ઞપતિ સંસ્કાર કરાવ્યા. જેમ વ્યાસ ભગવાનને વેદો અને સૂક્ષ્મમય સંહિતાઓ ને આપમેળે મળ્યા હતા એ જ પ્રમાણે સુખદેવજીને પણ મળ્યા. ધ્રુતાજી નામની અપ્સરા પોપટી બની ગઈ હતી એટલે વ્યાસજીએ પુત્રનું નામ સુખદેવજી એવું રાખ્યું હતું. સુખદેવજી મોટા થયા એટલે એમના લગ્ન કરવાનું વ્યાસજીએ વિચાર્યું અને સુખદેવજીને કહ્યું, પુત્ર, તમે વિદ્યા પારંગત થયા છો, વળી બુદ્ધિમાન પણ છો. તમે વેદો શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યા છે. હવે તમે વિવાહ કરો અને ગૃહસ્થ જીવન જીવો તથા પિતરો અને દેવતાઓનું પૂજન કરો. હે પુત્ર, વિવાહ કરીને તમે મને પિતૃ ઋણમાંથી મુક્ત કરો.
તમારે આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને તમને ગૃહસ્થી ધર્મનું પાલન કરતા જાણી જોઈને મને અપાર આનંદ થશે. પિતાની ફરજ બજાવવી પડશે. પિતા તરીકેની મેં ફરજ બજાવી છે તેનાથી મને સંતોષ છે. એટલા માટે તમારે મારી આ આશાને પૂર્ણ કરવી જોઈએ. હે પુત્ર, અતિ કઠિન તપસ્યા કરી ત્યારે ભગવાન કૃપાએ મેં તમારું આયોજન મુખ જોયું છે, અયોનિજનું મુખ જોયું છે. હે સુખદેવ, હું તમારો પિતા છું, તમે મારી ઈચ્છા પૂર્ણ કરો. સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, સુખદેવજી ઘણા બુદ્ધિશાળી હતા. તેમનો સ્વભાવ શાંત. તેઓ મન વચન કર્મથી જ ત્યાગી સંન્યાસી થઈ ગયા હતા. તેઓ કહેવા લાગ્યા, પિતાજી, તમે જ ભલા મને કહો કે મૃત્યુ લોકમાં એવું કયું સુખ છે જે સુખની અંદર દુઃખ ન હોય? સુજ્ઞ લોકો, મુનિઓ, પંડિતો આવા સુખને સુખ નથી કહેતા. હે પિતાજી, વિવાહ કરીને હું સ્ત્રીના વશમાં થઈ જાઉં અને પરાધીન થઈ જવાથી મારા માટે કયું મને સુખ મળવાનું છે? હે પિતાજી, લાકડા અથવા લોઢાથી જકડાયેલો કદાચ છૂટો થઈ શકે, પણ સ્ત્રી અને પુત્ર પરિવારથી જકડાયેલો મનુષ્ય કોઈ પણ પ્રકારે મુક્ત નથી થઈ શકતો. પુત્રની આવી વાતો સાંભળી વ્યાસ ભગવાન કહેવા લાગ્યા, હે પુત્ર, ગૃહસ્થ જીવન બંધન નથી અને જે મનુષ્ય મન ગૃહાશ્રમમાં આસક્ત નથી તેઓ મનુષ્ય ગૃહસ્થ હોવા છતાંય તે આસક્તિથી મુક્ત છે. માટે કૃપા કરીને તમારે કોઈ સારા કુળની કન્યા સાથે વિવાહ કરી વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ. હે પુત્ર, મેં શ્રીમદ દેવી ભાગવતની રચના કરી છે, તેનું તમે પાઠન કરો. આ પુરાણની મેં 12 સ્કંધમાં વિભાજન કરી રચના કરી છે. હે પુત્ર, મારી સમજણ પ્રમાણે આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ એ તમામ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ આભૂષણ સમાન છે, જેનું શ્રવણ પઠન કરવાથી સદ અસદ વસ્તુઓનું સમ્યક જ્ઞાન સુલભ થઈ જાય છે. માટે આ શ્રીમદ દેવી ભાગવતનું તમે અધ્યયન કરો. હે પુત્ર, ભગવાન વિષ્ણુ બાળકના રૂપે વરપત્ર વડના પાનના ઉપર સૂતેલા વિચાર કરવા લાગ્યા કે હું બાળક કેવી રીતે બની ગયો? કોણ એવું ચૈતન્ય છે જેને મારી આવી સ્થિતિ કરી? એવું કયું કામ છે કે જેને કરવા માટે મારી આવી સ્થિતિ કરી હશે? આમ ભગવાન વિષ્ણુના મનમાં પ્રશ્નો ઉઠ્યા અને ચિંતા કરવા લાગ્યા. એ જ સમયે વિષ્ણુ ભગવાન પ્રશ્નોનું સમાધાન કરવા માટે યોગ માયા ભગવતી દેવી અર્ધા શ્લોકમાં બધા પુરુષાર્થને સિદ્ધ કરવા વાળા વચનો કહ્યા. આ સંપૂર્ણ ચરાચર જગતમાં માત્ર હું જ છું. આ જગતમાં બીજું કોઈ અવિનાશી વસ્તુ છે જ નહીં. સર્વ ખલ્વિદ મેવા હું નાન્ય દસ્તિક સનાતન. એટલે સર્વપ્રથમ તો ભગવાન વિષ્ણુએ આ શ્લોકને ભગવતીના વચનને સમ્યક પ્રકારે પોતાના મનમાં સમજ્યા. ત્યાં તો ખુદ એમની સામે પ્રગટ થયા. 4 ભુજા, શંખ, ચક્ર, ગદા, પદ્ય વગેરે અનુપમ શોભતા માતાજીના દિવ્ય સ્વરૂપે માં ભગવતી ભગવાન વિષ્ણુને દેખાયા. મહાદેવી એ સમયે મંદ હાસ્ય કરી રહ્યા હતા. એ સમયે ચારે તરફ જળ જ હતું અને અહીં મનને મુગ્ધ કરવા વાળા દેવાવાળી માતા મહાલક્ષ્મીના અચાનક દર્શન થતા વિષ્ણુ ભગવાન એકદમ આશ્ચર્ય પામ્યા. રતિ, ભૂતિ, બુદ્ધિ, મતિ, કીર્તિ, સ્મૃતિ, ધૃતિ, શ્રદ્ધા, મેઘા, સ્વર્ણ, સ્વધા, શ્રુધા, નિંદ્રા, દયા, તંદ્રા, દયા, ગતિ, દૃષ્ટિ, પુષ્ટિ, ક્ષમા, લજ્જા વગેરે અને શક્તિઓ મહાદેવજીની ચારેય તરફ બિરાજમાન હતી. તે બધી શક્તિઓના હાથમાં શસ્ત્રો તથા શરીરે આભૂષણોથી શોભતું હતું. આ સર્વ શક્તિઓને નિરખતા જ ભગવાન આશ્ચર્યચકિત થઈને વિચાર કરવા લાગ્યા કે આ તમામ સ્ત્રીઓ કોણ હશે? અરે, આ ચારે તરફ જળ અજળ જ છે, તો આ વટે વૃત કેવી રીતે ઉગ્યું? અને તેના એક પાન ઉપર કઈ અજ્ઞાત શક્તિએ મને બાળક બનાવી દીધો, આ વડના પાન ઉપર સુડાવ્યો? આ સ્ત્રી કોણ હશે? કોણ મહાશક્તિએ મારી સામે આ અદ્ભુત દ્રશ્ય ખડું કર્યું છે? હવે મારે શું કરવું જોઈએ? હું ક્યાં ચાલ્યો છું? યા તો પછી અહીંયા જ સાવધાની રાખી મારી આ બાળ અવસ્થામાં ચૂપચાપ સૂતો રહું? ભગવાન વિષ્ણુની આવી દશા જોઈને મહાશક્તિ બોલ્યા, વિષ્ણુ, તમે આશ્ચર્યચકિત ન થાઓ. ભગવાનનો પ્રભાવ તમારા ઉપર થવાથી જ તમે મને ઓળખી શક્યા નથી. હે વિષ્ણુ, તમે પોતે જ સગુણ બ્રહ્મ છો, એમ હું પણ છું. તમારી નાભીમાંથી હવે એક કમળ ઉત્પન્ન થશે અને એમાં બ્રહ્મની ઉત્પત્તિ થશે. તમારી ઈચ્છા અને આજ્ઞાથી રજોગુણ સંપન્ન થઈ સૃષ્ટિની રચના કરશે. ત્યારે વિષ્ણુ ભગવાનના કહેવા લાગ્યા કે હે દેવી, થોડાક જ સમય પહેલા મને એક શ્લોકનો અડધો ભાગ સાંભળવામાં આવ્યો હતો. આ શ્લોક કોના મુખેથી બોલાયો હતો? દેવી બોલ્યા, વિષ્ણુ, સગુણ સાત્વિક હું જ છું. અને હે વિષ્ણુ, તમે એમ જ જાણો કે એ અડધો શ્લોક એ જ સગુણ સાત્વિક શક્તિએ કહ્યો છે.
માટે તમારે તેને દેવી ભાગવત સમજવું. વ્યાસ ભગવાન કહે છે, માતા મહાદેવી ભગવતીની વાત સાંભળીને એ શ્લોકને મહામંત્ર જાણી પોતાના હૃદયમાં ઉતારી લીધો અને મહાદેવીના કહેવા પ્રમાણે થોડા સમય પછી વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. વિષ્ણુની માયાથી એમના કાનમાંથી મધુ અને કૈટભ નામના બે દૈત્યો ઉત્પન્ન થયા. તે બંને અસુર બ્રહ્માજીને જોતા જ તેમને મારવા માટે તત્પર થયા. ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને મહાભયાનક યુદ્ધ કર્યું અને બે દૈત્યો સાથે યુદ્ધ કર્યું અને એમનો નાશ કર્યો. દૈત્યોનો નાશ કરી તરત જ પાછા પોતે સાંભળાયેલા પેલા અડધા શ્લોકનું રટણ જપ કરવા લાગ્યા. આથી બ્રહ્માજીને ખૂબ જ આનંદ થયો અને આશ્ચર્ય થતા જ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, આપ તો સર્વ દેવતાઓના આરાધ્ય છો, પછી આપ આ કોના શ્લોકના જાપ કરી રહ્યા છો? હે બ્રહ્મા, હું તમને અને આ ચરાચર જગત જેનાથી ઉત્પન્ન થયા છીએ એ પરાશક્તિનું ભજન જપ કરું છું. ત્યારે બ્રહ્માજીએ પણ એ અડધા શ્લોકને પોતાને કંઠસ્થ કરી લીધો. એટલું જ નહીં, પરંતુ તેમના પુત્ર નારદજીને પણ એ શ્લોકને શીખવાડ્યો. અને હે બ્રાહ્મણો, નારદજીએ એ શ્લોકનું શિક્ષણ મને આપ્યું અને મેં તેને 12 સ્કંદોમાં વિસ્તાર કરી તેના 18,000 શ્લોકનું નિરૂપણ કર્યું. અને એ જ મહાદેવી ભગવતી કલ્યાણ પુરાણ શ્રવણ કરનારને તથા પુરાણ તથા કહેનારને કથાકારને સુખ શાંતિ પ્રદાન કરે છે. વ્યાસજી આગળ કહે છે કે હે બ્રાહ્મણો, અને આ જ પુરાણ મારા શિષ્ય એવા સુતજી આ પવિત્ર એવા મહાશક્તિના ગુણગાન અને દેવીની લીલાનું વર્ણન કરતા પુરાણનું અધ્યયન કરશે. મારા ગુરુ વ્યાસ ભગવાને આમ કહીને મને અને સુખદેવજીને જ એમના પુત્ર થાય અમે બંનેની મહાશક્તિની લીલાનું વર્ણન કરતા દેવી ભાગવત પુરાણનો ઉદ્દેશ કર્યો. મારા ગુરુજીના આશ્રમે નિવાસ કરીને મેં શ્રીમદ દેવી ભાગવતનું વાંચન ચિંતન કર્યું. પરંતુ જેમ આ પુરાણ સાંભળતા લોકોના ભક્તિભાવ જાગે, માતા તરફ અહોભાવ જાગે, મનને શાંતિ મળે, તેવી શાંતિ આ પુરાણના અધ્યયનથી સુખદેવજીને તૃપ્ત થઈ નહીં, શાંતિ મળી નહીં. વ્યાસજી સુખદેવજીને જનક રાજા પાસે જવાની સલાહ આપે છે. સુતજી કહે છે, મારા ગુરુ વ્યાસ ભગવાને સુખદેવજી અને મને શ્રીમદ દેવી ભાગવતની વિસ્તૃત વ્યાખ્યાઓ કરી અમને બંનેને ઉપદેશ આપ્યો, પરંતુ સુખદેવજીને તેમ છતાં શાંતિ ન મળી. તેઓ એકાંત રહેવા લાગ્યા. ત્યારે મારા ગુરુ વ્યાસજીએ સુખદેવજીને પૂછ્યું, હે પુત્ર, તમે આટલા બધા ચિંતાતુર કેમ રહો છો? તમારા મનને કયો ઉદ્વેગ સતાવે છે તે મને કહો. હે પુત્ર, શ્રીમદ દેવી ભાગવતનું વિસ્તૃત વિવરણ કરી તમને મેં સંભળાવ્યું, તેમ છતાં જો તમને સંતોષ થયો ન હોય તો તમે મિથિલાના પુરીના રાજા જનકજી પાસે જાઓ. જનક મહારાજા એક પ્રસિદ્ધ ધર્માત્મા છે. વળી તેઓ જીવન મુક્ત છે અને સત્યવાદી સત્યભાષી છે. હે મહાભાગ મહારાજા જનકજી, તમારું અજ્ઞાન દૂર કરશે, માટે એમની પાસે જાઓ અને તમારી બધી શંકાઓનું નિવારણ કરો. સાથે સાથે વર્ણાશ્રમ સંબંધિત ધર્મના રહસ્યોની સમજ પણ એમનાથી જ જાણજો. હે પુત્ર, મહારાજા મિથિલાના રાજવી હોવા છતાં પણ તે રાજર્ષિ છે, જીવન મુક્ત છે, બ્રહ્મ જ્ઞાની છે, પરમ પવિત્ર, સત્યવાદી, સદા શાંતચિત્ત, યોગાભ્યાસી અને નિરંતર યોગમાં પ્રીતિ રાખવા વાળા છે. ત્યારે સુખદેવજીએ કહેવા લાગ્યા, હે પિતાજી, આ તમે કહો છો એ વાત તો મને તદ્દન દંભી લાગે છે કે રાજા જનક રાજવી હોવા છતાં જીવન મુક્ત છે. અરે પિતાજી, તે રાજા છે, તે ભલા કેવી રીતે જીવન મુક્ત હોઈ શકે? મારા મનમાં આવી શંકા ઉત્પન્ન થાય છે. હે પિતાજી, મેં હજી સુધી કોઈ રાજા જીવન મુક્ત જોયા નથી, એવું જાણ્યું નથી. પછી રાજા જનક કેવી રીતે ગૃહસ્થી હોવા છતાં જીવન મુક્ત હોઈ શકે? સાથે સાથે તમારા મુખેથી એમની આવી વાત સાંભળી મને રાજા જનકને જોવાની તીવ્ર ઈચ્છા થઈ છે, માટે કરીને હું અત્યારે જ મિથિલા જાઉં છું. આમ કહી વ્યાસ ભગવાને પ્રદક્ષિણા કરી ઝડપથી મિથિલા જવા રવાના થયા. સુખદેવજી એટલી તીવ્ર ગતિથી જવા લાગ્યા જાણે ધનુષમાંથી બાણ છૂટ્યું. માર્ગમાં અનેક સમૃદ્ધિથી ભરેલા રાજ્યો, વન, વૃક્ષ, ધાન્યથી લહેરાતા ખેતરો, તપ કરતા તપસ્વીઓ, મંત્રથી વિભૂષિત યજમાનો, યોગાભ્યાસમાં રત થયેલા યોગીઓ, વાનપ્રસરાન સ્ત્રીઓ, શિવ ઉપાસકો, સૂર્ય ઉપાસકો, શક્તિના ઉપાસકો તેમજ ભગવાન વિષ્ણુના ઉપાસકો દેખાયા. અનેક પ્રકારના ધર્મો તેમણે જોયા. આમ જોતા જોતા સુખદેવજી સુમેરુ પર્વત પર હિમાલયને પાર કરી મિથિલા પહોંચ્યા. જનક રાજાને સમાચાર મળતા જ તેઓ પોતાના મંત્રીઓ તથા ગુરુપુત્રને લઈ સુખદેવજીને સ્વાગત કરવા ગયા અને એમની પાસે જઈને જનકજીને સુખદેવજીનું સ્વાગત કર્યું. ત્યારે સુખદેવજી મહારાજ જનકજી તરફ સ્વાગત થયેલું આસન, ફળ, ફૂલ, દૂધ આદિથી કાંઈથી સત્કાર થયો તે નિયમ સુનાર તેઓ સ્વીકાર કર્યા. કુશળ સમાચાર કહ્યા અને જનક મહારાજાની કુશળતા પૂછી. હે મહાભાગ, તમે તો ઘણા નિષ્પૃહ આત્મા છો કે હે મુનિવર, તો પછી આપ કયા કારણ
સર અહીં પધાર્યા છો તે કહો. હે મહારાજ, મારા પિતાજી વેદવ્યાસજીએ મને વિવાહ કરવાનું કહે છે, કેમ કે બધા આશ્રમોમાં ગૃહાશ્રમ શ્રેષ્ઠ છે, પરંતુ એમની આ વિવાહ કરવાની વાત મને બંધનકારક લાગી, એટલે મેં એમની આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. એમણે મને ગૃહાશ્રમ બંધન નથી એમ સમજાવ્યું, છતાં તે મારા મનમાં ઉતર્યું નહીં અને જાત જાતની કલ્પનાઓ મારું મન કરવા લાગ્યું. એટલે મારા મનનું મારી શંકાઓનું સમાધાન કરવા વ્યાસજીએ મને આપની પાસે મોકલ્યો. મહારાજ, મારા પિતાજીની આજ્ઞાથી હું અહીં આપની પાસે આવ્યો છું. આપ તો નિષ્પાપ પુરુષ છો, મારે શું કરવું જોઈએ એ આપ મને કૃપા કરી જણાવો. હે રાજેન્દ્ર, તપ, વ્રત, યજ્ઞ, સ્વાધ્યાય, તીર્થવાસ અથવા જ્ઞાન, આ તમામ સાધનોમાંથી કોનો આશ્રય હું લઉં તો મુક્તિ સુલભ થાય? આપ કૃપા કરી મને બતાવો. જનક મહારાજ કહે છે, સાંભળો. મોક્ષ માર્ગનું અનુસરણ કરનારે પ્રથમ તો બ્રાહ્મણે યજ્ઞોપીત સંસ્કાર યુક્ત થવું જોઈએ, અને તો જ વિદ્યા પ્રાપ્તિ માટે એ ગુરુ આશ્રમે નિવાસ કરી શકે. વેદ અને વેદાંતનો અભ્યાસ થયા પછી ગુરુને દક્ષિણા આપી એમની આજ્ઞાથી પોતાને નિવાસ સ્થાને આવવું. ત્યાર પછી પોતે વિવાહ કરી ગૃહાશ્રમથી બંને મનને કાબુમાં રાખે. આનાથી કોઈ વિધિ વિધાન લાગુ પડતા નથી. ત્યાર પછી પુત્ર પુત્રાદિ થયા પછી વનાસ્થાશ્રમ સ્વીકાર, તપસ્યા કરી કામ, ક્રોધ, મોહ, લોભ આદિ 6 શત્રુઓ ઉપર કાબુ મેળવી લેવો. ત્યારબાદ પુત્રની પાસે રહેવા માટે સ્ત્રીની વ્યવસ્થા કરી લેવી. પછી જ ચોથા આશ્રમમાં જવું. વિરક્ત પુરુષને જ સંન્યાસી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, કારણ કે જો વૈરાગ્ય ઉત્પન્ન થાય તો સંન્યાસ સ્વીકારવું યોગ્ય નથી. વેદોની આ જ ઘોષણા છે. મારી સમજદારી પ્રમાણે આને કોઈ મિથ્યા કરી શકે તેમ નથી. સુખદેવજીએ પૂછ્યું, બુદ્ધિમતા અને બળવાન ઇન્દ્રિયો ઉપર અધિકારી પ્રાપ્ત કરવો ઘણો જ કઠણ છે. આ ઇન્દ્રિયો પુરુષ ઉપર અનેક પ્રકારના વિકારો ઉત્પન્ન કરે છે. હે જનક મહારાજ, સંન્યાસી લીધા પછી પણ જો ઇન્દ્રિયો કામ વશમાં ઉત્પન્ન કરે તો પછી એ સંન્યાસી થયેલો પુરુષ કામ સુખ ભોગવવા તથા સુંદર અને મિષ્ટ ભોજન તથા પુત્ર મેળવવાની ઈચ્છાને કેવી રીતે શાંત કરી શકે? કેમ કે કામ વાસના ઉપર વિજય મેળવવો ઘણો કઠિન છે. એટલે ગૃહાશ્રમમાં રહેવું કે વનમાં જવું? જનક રાજા કહેવા લાગ્યા કે સુખદેવજી, તમે કહો છો તે બરાબર છે. કામ વાસનાને વશ કરવો એ કઠિન કાર્ય છે, પરંતુ તમારાથી એ શક્ય છે. તમે સંન્યાસી થાઓ પછી વૈરાગી બનો. સંન્યાસી થયા પછી વૈરાગી ના થઈ શકાય તો તેવા સંન્યાસીને ઉગારવા માટે કોઈ રસ્તો રહેતો નથી. સુતજી કહેવા લાગ્યા, મુનિઓ, જનક વિદોહથી આવી વાત સાંભળીને સુખદેવજી મુગ્ધ થઈ ગયા અને તેમની બધી શંકા કુશંકાનું નિવારણ થઈ જવાથી પ્રસન્ન વદને જનક મહારાજની આજ્ઞા લઈ વિદાય થયા. વ્યાસે પુત્રને આશ્રમ તરફ આવતો જોઈને તેઓ અતિ પ્રસન્ન થયા અને આશ્રમમાં સુખદેવજીનું પ્રશ્નિવેદન સ્વાગત કર્યું. સુખદેવજીને પણ હવે આશ્રમમાં રહેતા આનંદ થવા લાગ્યો. સુતજી કહે છે, પીવરી નામની એક સુકન્યા સાથે યોગ માર્ગનો પ્રવાસી હોવા છતાં વિવાહ કર્યા. પીવરોથી સુખદેવજીને 4 પુત્રો અને 1 પુત્રી પ્રાપ્ત થઈ. પુત્રોના નામકરણ આ પ્રમાણે થયા: કૃષ્ણ, ગૌર પ્રભુ, ભૂરી, દેવશ્રત તથા પુત્રીનું નામ થયું કીર્તિ. આમ ગૃહસ્થ જીવન નિભાવી સુખદેવજી પિતાની આજ્ઞા લઈ હિમાલય કૈલાસ શિખર ઉપર અચળ સમાધિમાં બેસી ગયા, અને આ સમાધિ તપની સિદ્ધરૂપી શિખરથી પણ ઊંચું એમનું આસન થઈ ગયું અને સૂર્યની જેમ આકાશમાં ચમકવા લાગ્યા. શાંતનુ અને તેના પુત્ર ચિત્રાંગદ તથા વિચિત્ર વીર્યની કથા. હે સુતજી, સુખદેવજી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી અંતરિક્ષમાં ચાલ્યા ગયા, અને એમના ચાલ્યા જવાથી વ્યાસ ભગવાને પછી શું કર્યું એક કથા અમને વિસ્તારથી કહો. મુનિઓની પરમ ભક્તિ વતી પ્રેરિત જિજ્ઞાસાને જાણનાર સુતજીએ પ્રસન્ન થઈને કહ્યું, હે મુનિઓ, સાંભળો. અલિક, દેવલ, વેશ્યભ્યાન, જૈમિન અને સુમન પ્રભુતિ વગેરે શિષ્યો ભગવાન વેદ વ્યાસ પાસે આશ્રમમાં રહી વેદાભ્યાસ કરતા હતા. તે સૌ વ્યાસજીની આજ્ઞાથી ધર્મ પ્રચારથી સમગ્ર ધરતી ઉપર પ્રચાર પ્રસારથી ચાલ્યા ગયા, અને પોતાના પુત્ર સુખદેવજીનું અંતરિક્ષમાં ચાલ્યા જવું આ બધી બીનાથી વ્યાસજી સુકાતુર બની ગયા હતા. પોતાનો આશ્રમ સુમસામ ભાસવા લાગ્યો. તેથી ચિંતિત થઈ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું. અને આવો વિચાર આવતા જ એમની માતા નિષાદ કન્યા મત્સ્યગંધા, હવે સત્યવતી નામથી ઓળખાતા હતા, તે યાદ આવી ગયા. પાછા સત્યવતી યાદ આવતા એમના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ. તરત જ માતાને મળવા, માતાના દર્શન કરવાને માટે પર્વત શિખર ઉપર આવેલા એમના આશ્રમને છોડી તેઓ શીઘ્રતાથી ચાલવા લાગ્યા. રસ્તામાં વિચાર્યું
કે મેં માતાને ગંગાને કિનારે એકલા છોડ્યા હતા અને એ સમયે તેઓ અત્યંત શોકાતુર હતા. આમ વિચારતા વિચારતા પોતાની જન્મભૂમિમાં પહોંચી ગયા અને ત્યાં આવીને નિષાદોને પૂછવા લાગ્યા, પુણ્યમયી મારી માતા ક્યાં છે? ત્યારે નિષાદો કહેવા લાગ્યા કે કન્યાને રાજા શાંતનુને સોંપી દીધી છે. આમ કહી દક્ષરાજે વ્યાસજીનું ભલી ભાંતિ સ્વાગત કર્યું. ત્યાર પછી વ્યાસ ભગવાને એ સરસ્વતી નદીના કિનારે આશ્રમ બનાવી ત્યાં જ રહેવા લાગ્યા અને પોતાનો ધર્મ બજાવવા લાગ્યા. તપસ્યાનો આરંભ કર્યો. આ બાજુ રાજા શાંતનુ મહાપ્રતાપી રાજવી હતા. એમણે સત્યવતીથી 2 પુત્રો પ્રાપ્ત કર્યા. આશ્રમમાં રહેતા અને દાનવાસી જીવન જીવી તપસ્યા કરતા. વ્યાસજીએ સત્યવતીના 2 પુત્રોને પોતાના સગા ભાઈ જ માનતા હતા અને પોતે તેથી ઘણા પ્રસન્ન હતા. આ શાંતનુના 2 પુત્રોના નામ જે મોટા હતા તેનું ચિત્રાંગદ અને નાનાનું નામ હતું વિચિત્રવીર્ય એવું હતું. આ બંને ભાઈઓ અતિ સુંદર દેહધારી અને બધા જ શુભ લક્ષણો વાળા હતા અને આવા સુંદર સુગુણી વિદ્વાન તથા સર્વગુણ સંપન્ન પુત્રો હોવાથી મહારાજા શાંતનુ અતિ પ્રસન્ન રહેવા લાગ્યા. આ મહારાજ શાંતનુને પોતાના સત્યવતીથી ઉત્પન્ન થયેલા 2 પુત્રોથી પણ મોટા પુત્ર અસીમ બુદ્ધિશાળી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય સર્વગુણ સંપન્ન હતા. એક સમયે આ ચિત્રાંગદ મોટી સેના લઈને વનમાં ગયા. ત્યાં પણ એમના જ નામવાળો બીજો ચિત્રાંગદ જે ગંધર્વ હતો તેણે આવતી સેનાને જોઈ અને શાંતનુ પુત્ર ચિત્રાંગદને જોયો. ત્યારે બંને એક નામધારી તો હતા જ, પરંતુ બળવાન યોદ્ધા અને પરાક્રમી હતા. એટલે ગંધર્વ ચિત્રાંગદ પોતાના રથમાં બેસી નીચે ઉતરી ગયો અને બરાબર શાંતનુની પુત્રની સામે જ આવ્યા અને યુદ્ધ લલકારવા કર્યું. ત્યારે એ બંને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા લાગ્યા અને ગંધર્વ ચિત્રાંગનાના હાથે શાંતનુનું પુત્રનું મૃત્યુ થયા. તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ભીષ્મજીએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે સૌ દુઃખી થયા. ભીષ્મજીએ પછી ચિત્રાંગદનું શ્રાદ્ધ કર્મ કર્યું. ત્યાર પછી ભીષ્મજીએ વિચિત્રવીર્યને રાજગાદી સોંપી દીધી. આ વિચિત્રવીર્ય જ્યારે યુવાન થયા ત્યારે ભીષ્મએ એના વિવાહ કરવા વિચાર્યું અને કાશીરાજને પણ 3 કન્યાઓ હતી અને એમનો વિવાહ કરવા માટે યોગ્ય વર પ્રાપ્ત થયા. તે માટે સ્વયંવરની રચના કરી દેશાવરથી રાજકુમારો સ્વયંવરમાં આવ્યા. આ 3 કન્યાઓ સ્વયંવરમાં હાથમાં વરમાળા લઈ આવી. તે વખતે ભીષ્મ પણ ત્યાં બેઠેલા હતા, પણ બળવાન અને તેજસ્વી એવા ભીષ્મને સ્વયંવરમાં બેઠેલા તમામ રાજ્યના રાજકુમારોને હરાવી તે 3 કન્યાઓનું હરણ કરી હસ્તિનાપુર આવી ગયા. ભીષ્મજીએ એ 3 કન્યાઓ તરફ એવો વિચાર મનમાં કર્યો કે આ કન્યાઓ માતા, પુત્રી કે બહેન હોઈ શકે. આમ એમના પ્રતિ આવો ભાવ ભીષ્મજીને થયો અને હસ્તિનાપુર આવી માતા સત્યવતીને આ 3 કન્યાઓને સોંપી દીધી. ત્યાર પછી બ્રાહ્મણોને બોલાવી જેઓ જ્યોતિષ વિદ્યામાં પારંગત હતા, વેદો શાસ્ત્રોના જાણકાર હતા, તેમની પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું અને વિચિત્રવીર્યના વિવાહ એ 3 સુંદર કન્યાઓ સાથે કરવાની તૈયારી કરી. ત્યારે એ 3 બહેનો માંથી અત્યંત સુંદર દેખાતી હતી. તે સૌથી મોટી બહેન આવીને ભીષ્મને કહેવા લાગી કે હું તો મન, વચન અને શરીરથી રાજા સાલ્વને વરી છું. ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે હું તારી ઈચ્છા પૂર્ણ કરવા જઈ શકે છે. તું તારી ઈચ્છા પૂરી કરી શકે છે. ત્યારે એ કન્યા વનમાં જવા ચાલી નીકળી. સાલ્વ પાસે આવી અને બધી વાત કરી. ત્યારે સાલ્વ કહે છે, હે સુંદરી, મેં જોયું હતું કે તારા તરફ ભીષ્મને આ માતૃ ભાવ જાગ્યો હતો, પરંતુ તું ત્યાં રહીને આવી છો, એટલે હવે હું તારો સ્વીકાર નથી કરી શકતો. આમ સલ્વથી ત્યજાયેલી કન્યા પાછી રોતી રોતી કકળતી ભીષ્મ પાસે આવી અને સલ્વએ મને ત્યજી દીધો એમ કહેતી કલ્પાંત કરવા લાગી અને ભીષ્મને પૂછ્યું, હવે હું ક્યાં જાઉં? આપ મારો સ્વીકાર કરો, નહીંતર હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. ભીષ્મ કહેવા લાગ્યા કે હે સુંદરી, તમારા અંતરમાં બીજા પુરુષનું સ્થાન છે, માટે હું તમારો સ્વીકાર ન કરી શકું. વળી મારા મનમાં તમારા પ્રત્યે માતૃભાવ રહેલો છે, આ કારણે પણ તમારો સ્વીકાર ન થઈ શકે. માટે હે સુંદરી, હવે તમે તમારા પિતાને ત્યાં ચાલ્યા જાઓ. સાલ્વના જેવા જ જવાબ ભીષ્મને પાસેથી પણ મળતા તે સુંદર કન્યા વનમાં ચાલી ગઈ અને એક પવિત્ર સ્થાન ઉપર તપ કરવા લાગી. ત્યારે અહીં ભીષ્મજીએ બાકી રહેલી બંને કન્યાઓનો વિવાહ વિચિત્રવીર્ય સાથે કરાવ્યો. કાશીરાજની એ 3 કન્યાઓ નામ આ પ્રમાણે હતા: અંબા, અંબાલિકા અને અંબિકા. જેમાં મોટી અંબા વનમાં તપ કરવા ચાલી ગઈ. આ અંબાલિકા અને અંબિકા સાથે વિચિત્રવીર્યએ લગ્ન કરી 9 વર્ષ સુધી ગૃહસ્થ જીવન માણ્યું. ત્યાર પછી એમને એક મહારોગ એવો ક્ષય રોગ લાગુ પડ્યો અને તેઓનું એ રોગથી મૃત્યુ થયું. ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા. પુત્ર વિચિત્રવીર્યનું અવસાન થવાથી સત્યવતી અત્યંત શોકમાં ગરકાવ થઈ ગયા અને પોતાના મોટા પુત્ર ભીષ્મને બોલાવી કહેવા લાગ્યા કે હે પુત્ર, મહારાજ શાંતનુ જે તારા પિતા થયા, એટલે એમના આ રાજ્યનો કારભાર તું સંભાળી લે. ત્યારે ભીષ્મ પિતા કહેવા લાગ્યા કે માતે, મેં મારા પિતાને વચન આપ્યું હતું કે તમારું રાજ્ય હું તમારા 2 પુત્રો પાસેથી પડાવી નહીં લઉં અને રાજ નહીં કરું. બીજું વચન, હું લગ્ન નહીં કરું. પિતાશ્રી, આ મારી પ્રતિજ્ઞા
પિતાશ્રી આ મારી પ્રતિજ્ઞા છે, એટલે એ સમયે આપ પણ ત્યાં હતા અને મારી પ્રતિજ્ઞા આપે પણ સાંભળી હતી ને, એટલે હવે આ રાજ્યનો રાજા હું નથી થઈ શકતો અને મારે વિવાહ પણ નથી કરવા. સુતજી કહેવા લાગ્યા કે શાંતનુના મોટા પુત્રએ આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી, તેથી તેઓ ભીષ્મ કહેવાયા. માતાને જ્યારે ભીષ્મજીએ આ પ્રમાણે કહ્યું, તેથી સત્યવતી ચિંતા કરવા લાગ્યા કે હે, હવે વંશ પરંપરા કેવી રીતે આગળ ચાલુ રહેશે. સત્યવતીએ વ્યાસનું સ્મરણ કર્યું. હે મુનિવરો, વંશ પરંપરાને ચાલુ રાખવા માટે સત્યવતીએ પોતાના મોટા પુત્ર વ્યાસજીના વચનો યાદ આવ્યા કે માતા, તમને મારી જ્યારે પણ જરૂર પડે ત્યારે મારું સ્મરણ કરજો, હું આવી પહોંચીશ. આ વાત યાદ આવતા જ મોટા પુત્ર વ્યાસજીનું સ્મરણ કર્યું. તરત જ વ્યાસજી ભગવાન માતા પાસે આવી પહોંચ્યા. એટલે સત્યવતીએ વ્યાસજીને કહ્યું, હે પુત્ર, વિચિત્ર વીર્યના અવસાનથી વંશ પરંપરા અટકી ગઈ, એટલે મેં તમને બોલાવ્યા. વ્યાસજી, તમે હવે વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં પુત્ર ઉત્પન્ન કરો. માતાના વચનોના આજ્ઞા સમજીને વ્યાસજીએ સંમત થયા. તે સમયે અંબિકા ઋતુકાળ સ્નાન નિવૃત્ત થયા હતા. વ્યાસજીએ પોતાના માનસ સંયોગથી અંબિકાને પુત્ર જન્મ્યો, પરંતુ તે નેત્રહીન હતો. આથી સત્યવતી અત્યંત દુઃખી થયા. એટલે સત્યવતીએ પોતાની બીજી વહુને પુત્ર ઉત્પન્ન કરવા કહ્યું. ત્યારે વ્યાસજીના માનસ સંયોગથી અંબાલિકાએ પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર પણ પાંડુ રોગોનો વ્યાધિ થયો, એટલે એનું નામ પાંડુ પડ્યું. આથી 1 વર્ષનું અંતર રાખી સત્યવતીએ વ્યાસનું સ્મરણ કર્યું અને અંબાલિકાને કહ્યું, તું હજી એક પુત્ર ઉત્પન્ન કર. ત્યારે રાત્રિના અંધકારમાં અંબાલિકા વ્યાસ પાસે ગયા નહીં અને પોતાની દાસીને વ્યાસ પાસે મોકલી દીધા. આથી દાસીને પુત્ર થયો, તે એ જ વિદુરજી. અંધ પુત્રનું નામ થયું ધૃતરાષ્ટ્ર, નાના પુત્રનું નામ થયું પાંડુ તથા દાસી પુત્રનું નામ થયું વિદુરજી. આ પ્રમાણે વ્યાસજીએ શાંતનુની વંશ પરંપરાની રક્ષા કરી. હે મુનિજનો, અયાતિ વંશની સાથે સંબંધિત રાખતી આ તમામ કથા મેં તમને સંભળાવી હતી. શ્રીમદ દેવી ભાગવતનો પહેલો સ્કંદ અહીં મિત્રો સમાપ્ત થાય છે. હવે આપણે બીજા વિડીયોમાં શ્રીમદ દેવી ભાગવતનો બીજો સ્કંદ સાંભળીશું. મિત્રો, વિડીયો ખૂબ શેર કરજો, જેથી દેવી ભાગવત બીજાને પણ સાંભળવા મળે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં જય માતાજીનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક